જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓના ભાવ વધારા સાથે તહેવારો અને માંગ વધવાને કારણે સિંગતેલમાં ભાવ વધારો થઈ રહ્યો છે। વેપારીઓ પાસે વધારાના પૂરતા કારણો છે, પરંતુ બીજી બાજુ ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા, એ પણ એક હકીકત છે। છેલ્લા 10 દિવસમાં સિંગતેલના ભાવમાં ₹80નો ભાવ વધારો થયો છે। શ્રાવણ માસ પૂર્વે સિંગતેલના ભાવમાં વધારો થતાં મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે। જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। ખાદ્ય તેલની વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્ર માટે અને ગુજરાત માટે મુખ્યત્વે સિંગતેલની જ વાત ચોક્કસ પ્રમાણે થતી હોય છે। અત્યારે સિંગતેલ અને સાઇડ તેલની બંનેની વાત કરીએ તો બંનેની અંદર સામા રાહ જોવા મળી રહ્યા છે। અત્યારે ઇમ્પોર્ટ થતા ખાદ્ય તેલ જેમ કે પામોલીન સોયાબીન તેલ છે કે સનફ્લાવર તેલ છે, એની અંદર અત્યારે છેલ્લા 1 મહિના દરમિયાન ઘટાડાનો દોર ચાલી રહ્યો છે અને બધા ખાદ્ય તેલના ડબ્બાની અંદર 25 થી 35 રૂપિયા જેવો ભાવ ઘટાડો અત્યારે સાઇડ તેલમાં જોવા મળી રહ્યો છે। એની સામે સિંગતેલની વાત કરીએ તો સિંગતેલની અંદર અત્યારે છેલ્લા 15 દિવસમાં ₹75નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને ગ્યામીને પણ સિંગતેલની અંદર ₹75 જેવો ભાવ વધારો થયો હતો। એટલે સિંગતેલનો ભાવ અત્યારે છેલ્લા 2 મહિનાની અંદર ₹150 જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। સિંગતેલના ભાવ વધારા થવાનું મુખ્ય કારણ જોવા જઈએ તો મગફળીની ખૂબ ઓછા પ્રમાણમાં આવક, ચોમાસાની સિઝન આવતા અને મગફળી ખૂબ પલળી જતા મગફળીની પિલાણ કરવામાં થતા મુશ્કેલી, ઉપરાંત સારી મગફળી જે જેવીસ મગફળી આપણે ત્યાં આ વખતે ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યું હતું। આ ઉપરાંત આગામી સમયમાં શ્રાવણ મહિનાના તહેવારને અનુલક્ષીને સિંગતેલની અંદર સારા એવા પ્રમાણમાં ડિમાન્ડ જોવા પણ મળી રહી છે। આવા બધા કારણો ભેગા થતાં સિંગતેલની અંદર ફરીથી નીચા ભાવમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે। સિંગતેલનો ભાવ જો આમ જોવા જઈએ તો સિંગતેલનો આ ભાવ એકદમ વ્યાજબી ભાવ સપાટીએ ચોક્કસ પ્રમાણે કહેવાય, કારણ કે જનરલી દર વર્ષે સિંગતેલનો ભાવ 3000ની સપાટી સુધી જતો હોય છે। આ વખતે સિંગતેલ 15 કિલો નવો ડબ્બો 2750થી લઈ અને ₹2800 ભાવની અંદર અત્યારે મળી રહ્યો છે, જે ઘટીને એક વખત ₹2550થી ₹2600 ભાવ સુધી આપણને મળી રહ્યો હતો।